નમસ્કાર શિક્ષક મિત્રો, હું આપનો ધમભાઈ આપના માટે લઈને આવ્યો છું ટાટ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરીની અંદર જે મેન્સની અંદર ક્વેશ્ચન આન્સર થવાના છે, જે તમારા પદ્ધતિશાસ્ત્રના રહેવાના છે. તો એમાંથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થોડી ઘણી માહિતી છે મારી પાસે જે છે એ તમને હું આપીશ. તો સમજો, પ્રયોગ પદ્ધતિ અને નિર્દેશન પદ્ધતિ, ખાસ કરીને વિજ્ઞાન અને ગણિત, આની અંદર આ પદ્ધતિનો વધારે ઉપયોગ થતો જોવા મળશે. તો આનો તફાવત છે એ ઘણી વખત પૂછાઈ શકે. તો આપણે એના વિશે જોઈએ. પ્રયોગ પદ્ધતિ અને નિર્દેશન પદ્ધતિ. પેલો મુદ્દો તમે એ લખી શકો કે વિદ્યાર્થી છે પ્રયોગ પદ્ધતિ છે પોતાની રીતના કરે. શિક્ષક છે એ નિર્દેશન પદ્ધતિની અંદર પોતે ભાગ ભજવતો જોવા મળશે. એટલે પ્રયોગ પદ્ધતિની અંદર છે વિદ્યાર્થી પોતે શું કરશે, કેન્દ્રિત હશે. પ્રયોગ પદ્ધતિની અંદર વિદ્યાર્થી પોતે કેન્દ્ર સ્થાને જોવા મળશે. જ્યારે નિર્દેશન પદ્ધતિની અંદર શિક્ષક પોતે કેન્દ્ર સ્થાને હશે. સામાન્ય એટલું કહી દઉં કે નિર્દેશન પદ્ધતિની અંદર શિક્ષક છે એ પોતે શું કરશે, પ્રયોગ કરશે અને વિદ્યાર્થીને બતાવશે કે આ રીતના પ્રયોગો જોવા મળશે. અને વિદ્યાર્થી છે એ પ્રયોગ પદ્ધતિની અંદર કેન્દ્ર સ્થાને હોવાને કારણે પ્રયોગ છે એ વિદ્યાર્થી પોતે કરશે અને તે પોતે એના રિઝલ્ટ મેળવવાનો પ્રયત્ન કરશે. તો આની અંદર જે પ્રયોગ પદ્ધતિ છે એમાં શીખવાનું કાર્ય કરીને થાય છે. એટલે કે પેલા શીખવાનું કાર્ય કરવામાં આવે છે અને જ્યારે નિર્દેશન પદ્ધતિની અંદર શીખવાનું કાર્ય અવલોકન દ્વારા થતું તમને જોવા મળશે. ત્યારબાદ જે આપણે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અહીંયા સક્રિય રહેશે પ્રયોગ પદ્ધતિની અંદર. અને નિર્દેશન પદ્ધતિની અંદર મુખ્યત્વે શિક્ષક ત્યાં જોવા મળશે સક્રિય તરીકે. અને પ્રયોગ પદ્ધતિ છે એ લર્નિંગ બાય ડુઈંગ ના સિદ્ધાંત પર આધારિત જોવા મળશે તમને. અને એની સામે નિર્દેશન પદ્ધતિ છે એ લર્નિંગ બાય સીઈંગ એટલે કે જોઈને જે પણ શીખવામાં આવશે એ અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ જે પ્રયોગ પદ્ધતિ છે એ વ્યક્તિગત અનુભવ મેળવે છે, વ્યક્તિ પોતે અનુભવ મેળવે છે. જ્યારે નિર્દેશન પદ્ધતિ છે એ પરોક્ષ અનુભવ મેળવતો જોવા મળશે. પ્રયોગ પદ્ધતિ વધારે સમય લઈ લેશે, એની સામે નિર્દેશન પદ્ધતિ છે એ ઓછો સમય લે છે. કારણ કે શિક્ષક પોતે પ્રયોગ કરે છે, કારણ કે એને હાથમાં એની એક્યુરેસી હશે, એની સ્કિલ સારી ડેવલપ હશે. એટલે તે પ્રયોગ છે એમાં કોઈ ત્રુટિ વિના અથવા ઓછી ત્રુટિથી પણ એ સારો પરફોર્મ થતો જોવા મળશે. જ્યારે વિદ્યાર્થી પોતે નવું શીખી રહ્યો છે એટલે એમાં વધારે સમય લઈ લેશે. ત્યારબાદ સાધનોની વધુ જરૂર પડશે પ્રયોગ પદ્ધતિની અંદર. એની સામે નિર્દેશન પદ્ધતિની અંદર જો 1 થી 2 કીટ હશે તો પણ ચાલી જશે, કારણ કે એના દ્વારા શિક્ષક છે એ પોતે શું કરશે, પ્રયોગ કરતો જોવા મળશે. જ્યારે નિર્દેશન પ્રયોગ પદ્ધતિ છે એ વધુ ખર્ચાળ જોવા મળશે, કારણ કે એની અંદર વધારે પડતી શું જોવા મળશે કે તમારે પ્રયોગના સાધનોની જરૂરિયાત પડશે. એની સામે નિર્દેશન પદ્ધતિ છે એમાં ઓછો ખર્ચ થશે. ત્યારે દરેક વિદ્યાર્થી છે એ પ્રયોગ પદ્ધતિની અંદર શું ભાગ લેતો જોવા મળશે. ને જે નિર્દેશન પદ્ધતિ છે એની અંદર શિક્ષક જ્યારે પ્રયોગ બતાવતો હશે ત્યારે તે પ્રયોગની અંદર અમુક વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. જ્યારે પ્રયોગ પદ્ધતિ છે એ પ્રયોગાત્મક કુશળતા વિકસાવે છે, એટલે કે વિદ્યાર્થીની અંદર એક સ્કિલ ડેવલપ કરશે. અને નિર્દેશન પદ્ધતિ છે એ અવલોકન શક્તિ વિકસાવે, એટલે કે વિદ્યાર્થી જોઈને શીખવાનો પ્રયત્ન કરશે. એનું અવલોકન જો સારું હશે તો તે વધારે સારું શીખશે, અવલોકન નબળું હશે તો તે થોડુંક ઓછું શીખશે પણ શીખશે ખરો. વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ છે એ પ્રયોગ પદ્ધતિમાં વધશે, જ્યારે નિર્દેશન પદ્ધતિમાં સમજ સ્પષ્ટ થતું જોવા મળશે. વિદ્યાર્થીઓ છે એ જ્યારે પ્રયોગ કરતા હશે ત્યારે ભૂલો કરીને શીખવાની તક ત્યાં તમને તે જોવા મળશે, કે તે ભૂલ કરતે કરતે પણ શીખશે. જ્યારે નિર્દેશન પદ્ધતિમાં ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે, કારણ કે ત્યાં શિક્ષક પોતે પ્રયોગ કરતો હશે, એની પાસે સારી સ્કિલ હોવાને કારણે પ્રયોગમાં ભૂલ ઓછી આવશે. એની સામે બીજી વાત કરીએ તો વૈજ્ઞાનિક વલણ વિકસે પ્રયોગ પદ્ધતિની અંદર. અને જ્યારે નિર્દેશન પદ્ધતિની અંદર શું જોવા મળશે કે એક તો સાધનો ઓછા છે, એટલે એના માટે નિર્દેશન પદ્ધતિનો ઉપયોગ કરે. તો નિર્દેશન પદ્ધતિથી વિષય પ્રત્યે રસ તો ઉત્પન્ન થશે, કારણ કે કોઈ વિદ્યાર્થી આ જે પ્રયોગ કરતા જોશે તો એને થોડોક વધારે રસ થશે કે આવા બીજા પ્રયોગો જે આપણે કરીએ. એ જ રીતના સ્કિલ ડેવલપ થતી જોવા મળશે. જ્યારે પ્રયોગ પદ્ધતિમાં મોટા ભાગમાં અમુક મુશ્કેલી બને છે, મોટા વર્ગમાં શું થાય, મુશ્કેલીઓ અનુભવતી હોય. અને જ્યારે નિર્દેશન પદ્ધતિ છે એમાં મોટા વર્ગની સરળતાથી અમલ
થઈ શકે, એટલે કે મોટા વર્ગ હોય એમાં તરત જ એ અમલીકરણમાં આવી શકે વધારે સંખ્યા હોવા છતાં પણ. જ્યારે પ્રયોગ પદ્ધતિ છે એ શિસ્ત જાળવવી કઠિન બનશે. પ્રયોગ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે કાર્ય કરતો હશે એટલે એમાં શિસ્ત અશિસ્ત થવાની સંભાવના વધારે રહેશે. અને જ્યારે નિર્દેશન પદ્ધતિમાં શિસ્ત જળવાઈ રહેશે, કારણ કે શિક્ષક પોતે ત્યાં હાજર હશે અને તે પ્રયોગ કરાવતો હશે. શિક્ષક માર્ગદર્શન તરીકે કાર્ય કરશે પ્રયોગ પદ્ધતિમાં, અને જે નિર્દેશન પદ્ધતિ છે એમાં શિક્ષક પ્રદર્શક તરીકે, એટલે કે જે તે દર્શાવશે, તે પ્રદર્શન કરશે પોતે, એટલા માટે તે પ્રદર્શક તરીકે જોવા મળશે. પ્રયોગશાળામાં જરૂરિયાત વધુ હોય છે. પ્રયોગ પદ્ધતિની અંદર પ્રયોગશાળાની જરૂરિયાત વધારે હોય, અને નિર્દેશન પદ્ધતિ વર્ગખંડની અંદર પણ બતાવીને પણ કરાવી શકાય. પછી વિદ્યાર્થી છે એ જ્યારે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરશે ત્યારે પરિણામ પોતે શોધવાનો પ્રયત્ન કરશે, અને જ્યારે નિર્દેશન પદ્ધતિમાં પરિણામ છે એ શિક્ષક પોતે બતાવશે કે આ રીતનું રિઝલ્ટ તમને મળશે એમ. લાંબા ગાળાનું જે અધ્યયન છે એ અસરકારક રહે પ્રયોગ પદ્ધતિની અંદર, લાંબા ગાળા સુધી તે ટકી રહે, અને નિર્દેશન પદ્ધતિ થોડાક દિવસોમાં ભૂલી જવાની સંભાવના વધારે, એટલે કે ટૂંકા ગાળાની સમજ ત્યાં વધુ ઝડપથી શીખવે, એટલે કે ટૂંકા ગાળા માટે વધારે યાદ રહેતું જોવા મળશે. તો આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ હજી પણ બેન્જામિન બ્લૂમના જે પ્રયોગો છે એનું વર્ગીકરણ છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું, અને આવા જ પદ્ધતિશાસ્ત્રને રિલેટેડ અને અમુક જે નિબંધો હશે એના રિલેટેડ હું વિડીયો લાવતો રહીશ. તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.